સાહેબ મારો મુદ્દો આ છે, ગવર્મેન્ટ એમ કે 18 વર્ષ પહેલા નો પરિણામ, હું એગ્રી છું, હું ગવર્મેન્ટની સાથે છું, સંવિધાનને બંધારણને કાયદાનું માથે ચડાવું છું. મારો મુદ્દો એ છે કે જો તમારે દીકરીના બાળ લગ્ન અટકાવવા હોય, 3 દીકરીનો બાપ હોય, 2 દીકરીના લગ્ન કરવા પડતા, 3જી દીકરીના લગ્નના પૈસા સરકાર દે, ભાઈ તને દે, તો ફરજિયાત એને 17 વર્ષ દીકરીના ફેરા ફેરવવા પડે. સાહેબ ગામડામાં રહીશું, દીકરીના હાથમાં બાપની સાહેબ ઇજ્જત હોય, જરા કઈ આડાવરું થાય તો જિંદગીમાં દીકરીને બાપને સાહેબ મરવા જેવું ગામડાની અંદર પરિસ્થિતિ થતી હોય છે. એટલે દીકરીનો બાપ થોડીક નાની ઉંમરે એને હાથ પીડા કરે, પછી ભલે દીકરીને કદાચ બાપા 1 વર્ષ માટે આણું રાખે કે 2 વર્ષ માટે આણું રાખે, 18 વર્ષ થયા પછી એને હારે મોકલે. સરકારે પેલા એ વિચારવું જોઈએ, કાયદો બનાવતા પહેલા સાહેબ સરકાર કાયદો બનાવી નાખે, બાળ મજૂરી ન કરતા. ઘરમાં સાહેબ ખાવાના ફાંકાર, આવડી મોંઘવારી, માણસ જાય ક્યાં? સરકારની નજરમાં ઘણી વાર ગુનો હોય છે. એ બાબત ગરીબ લોકો માટે સાહેબ મજબૂરી હોય છે પેટ ભરવા માટે.